આજના પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કાર્યક્રમની શોભા વધારવા માટે દીપ પ્રગટ્ય કરવા જઈ રહ્યા છે. સ્ટેજ પર બિરાજમાન પરેશભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, અશોકભાઈ ધોરાજીયા, પિયુષભાઈ દેસાઈ, અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, આપ સૌને મંચ પર સ્થાન લેવા માટે વિનંતી છે. ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ. કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ પુષ્પથી સ્વાગત કરવા માટે હું નવસારી સાહેબ ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે અતિથિ દેવો ભવ, આવનાર મહેમાનો તથા ઉપસ્થિત લોકસભા વિસ્તારના આવતા પ્રબુદ્ધ નાગરિકના શબ્દરૂપી સ્વાગત કરવા માટે જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહને વિનંતી સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમને આગળ ધપાવે. ભારત માતા કી જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજના આગામી લોકસભાના ચૂંટણીના અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપણા વચ્ચે ઉપસ્થિત આપણા જ વિસ્તારના લોકલાડીલા ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ગૌરવ કહી શકાય, આદર્શ કહી શકાય એવા આપણા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ, મંચસ્થ સર્વે મહાનુભાવો, ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં સર્વે પ્રબુદ્ધ નાગરિકો, ભાઈઓ અને બહેનો, આજના સંમેલનમાં હું આપ સૌનો દિલથી આવકારું છું અને આપ સૌનો સ્વાગત કરું છું. મિત્રો, આગામી લોકસભાની ચૂંટણીમાં આપણા પ્રદેશ અધ્યક્ષ અને આપણા લોકલાડીલા સાંસદ એવા શ્રી CR પાટીલ સાહેબ ચોથી વાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે હું આપ સૌ વતી પાટીલ સાહેબને ખાતરી આપું છું કે આ વખતની ચૂંટણીમાં જે ગઈ વખતે સમગ્ર દેશમાં સૌથી વધારે મતોથી જીતીને લોકસભામાં આપ બિરાજેલા, એનાથી અમે વિશેષ આ વખતનો પણ સમગ્ર દેશમાં આપને ફરીવાર પ્રથમ નંબરે જીતાડીને દિલ્હી મોકલવાના છે. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ આપણા પ્રદેશ અધ્યક્ષ હોવાના નાતે આખા ગુજરાતમાં એમનો પ્રવાસ હશે, ત્યારે હું આપ સૌને વિનંતી કરું કે કદાચ એમનો આપણા વિસ્તારમાં પ્રવાસ ઓછો પણ હોઈ શકે, પણ હું પાટીલ સાહેબને આપ સૌને વતી ખાતરી આપું છું કે અમે આપ સાહેબની હાજરી હશે કે ગેરહાજરી હશે, પણ અમે બધા જ અહીંયા જે લોકો સમાજના અગ્રણીઓ, વેપારીઓ, ડૉક્ટરો, વકીલો અને બીજા લોકો બેઠા છે એ વતી ખાતરી આપું કે બધા જ we are for CR, અમે બધા જ CR પાટીલ બનીને આપની પૂરા તાકાતથી ચૂંટણી લડીને સમગ્ર દેશમાં ફરીવાર પ્રથમ સ્થાને મૂકશું એવી હું આપ સૌ વતી ખાતરી આપું ને? હા, જરા બે હાથ ઊંચા કરીને we are for CR. we are for CR. फिर एक बार, मोदी सरकार. फिर एक बार, मोदी सरकार. अब की बार. आभार. अस्तु. भारत माता की जय. હલો. હજારો કાર્યકરો જ્યારે અહીંયા ઉપસ્થિત હોય અને લગભગ તમામ મતદારોને પણ એક કાર્યકર બનવાનો ઉમંગ થાય એવા આપણા સતત કાર્યશીલ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી CR પાટીલ સાહેબને ઉદ્બોધન કરવા માટે વિનંતી કરીએ છીએ.
ભારત માતા કી વંદે માતરમ તારા બંને હાથ ઊંચા કરીને બોલીએ આપણે ભારત માતા કી જય વંદે માતરમ જય શ્રી રામ જય જય શ્રી રામ નવસારી સંસદીય મત વિસ્તારના નવસારી વિભાગના પ્રબુદ્ધ નાગરિકો સાથેના આજના સંવાદના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, પ્રદેશના મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી નામ જ ના લેખ અશ્વિનભાઈ, જિજ્ઞેશભાઈ, અશોકભાઈ ધોરાજીયા, મહેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ સુખડિયા, કનુભાઈ દોશી, ડૉક્ટર આશી ધોરાજીયા, રાજુભાઈ દેરાસરિયા, શ્રી ધર્મેશભાઈ પટેલ, પ્રદીપભાઈ જૈન, અગ્રવાલ સમાજ શ્રી ઓમપ્રકાશભાઈ અગ્રવાલ, ડાયસ પર પટેલા આગેવાનો અને આજના કાર્યક્રમમાં અહીં પધારેલા સૌ પ્રબુદ્ધ નાગરિકો, વકીલો, ડૉક્ટરો, વેપારીઓ, ચેમ્બરના હોદ્દેદારો ને સૌ આમંત્રિત ભાઈ બહેનોને મારા વંદન, મારા પ્રણામ કરું છું. ઇલેક્શન દર વખતે આવતા હોય છે અને નવસારીએ પોતાનું એક આગવું સ્થાન એ આખા દેશમાં નોંધાવ્યું છે. 2009માં પહેલો ઇલેક્શન લડ્યો ત્યારે હું ગુજરાતમાં 1500 મત પાછળ હતો એટલે બીજા નંબર પર હતો. 2014માં તમે બધાએ જે તાકાત લગાવી એના કારણે 5,58,000 મતો સાથે આખા દેશમાં ત્રીજા નંબરે હતો અને 2019માં તો તમે રેકોર્ડ કર્યો. 1950થી જે 17 જનરલ ઇલેક્શન થયા એ 17 જનરલ ઇલેક્શનની અંદર સૌથી વધુ લીડ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં તમે કરી અને એમાં પણ નવસારીની 3 વિધાનસભા એ તો 74-75% મતદાન સાથે એમાં અગ્રેસર રહી. એના માટે આપ સૌનો આભાર, આપ સૌને વંદન કરું છું. પણ આ 15 વર્ષમાં પહેલાં 5 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. ઘણી બધી ઈચ્છાઓ છતાં જોઈએ એવું રિઝલ્ટ મળતું નહોતું. પણ બીજી વાર 2014 પછી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એ પ્રધાનમંત્રી બન્યા પછી નવસારીને અને નવસારી સંસદીય મત વિસ્તારને ખૂબ બધી યોજનાઓનો લાભ મળ્યો. જે નવસારી 2009માં એવું લાગતું હતું કે ધીમે ધીમે એ ખતમ થઈ રહ્યું છે, એના બદલે આજે કદાચ ફરીથી એ આખા ગુજરાતમાં અને દેશમાં પહેલા નંબર પર પહોંચે એ પ્રકારની નવસારી નગરી અને નવસારી સંસદીય મત વિસ્તાર એ આગળ વધી રહ્યો છે. મોદી સાહેબે સૌથી પહેલાં કહ્યું કે આદર્શ ગામ બનાવો, દરેક સાંસદોને આહ્વાન કર્યું. આપણે સૌથી પહેલું આદર્શ ગામ ચીખલી બનાવ્યું. આખા દેશના સાંસદો અને મંત્રીઓને મોદી સાહેબે એ ચીખલી ગામ કેવું આદર્શ ગામ છે જોવા માટે અહીંયા મોકલ્યા. બીજું ગામ આપણે ગંડેવા બનાવ્યું. ત્યાર પછી મોદી સાહેબે દરેક લોકસભાની અંદર લગભગ 1 લાખ ગેસના કનેક્શનો આપ્યા. પણ કેટલાક લોકો બીપીએલ ધારક નહોતા, એના કારણે એમને કનેક્શન મળ્યું નહોતું. એમની આર્થિક સ્થિતિ નબળી હતી. ત્યારે પણ આપણે આપ સૌના સાથ અને સહકાર સાથે નવસારી સંસદીય મત વિસ્તારના નવસારી જિલ્લામાં દરેકના ઘરમાં ગેસ હોય એ સ્મોકલેસ જિલ્લો બનાવવાનો યશ પણ નવસારીને પહેલો મળ્યો હતો.
PM મિત્રા પાર્ક લગભગ ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે 3 લાખ લોકોને રોજગારી મળે એ પ્રકારનું આ પાર્ક એ નવસારીમાં મંજૂર થયું. પહેલાં આ પ્રોજેક્ટને દહેજ લઈ જવાના હતા. હું પ્રધાનમંત્રી મોદી સાહેબને મળીને મેં વિનંતી કરી કે સાહેબ ટેક્સટાઇલ તો દક્ષિણ ગુજરાત છે, સુરત છે, નવસારી છે, આ પાર્ક નવસારીને આપવો જોઈએ. અને એમણે આપણી રિક્વેસ્ટને માન્ય રાખી અને આ પાર્ક નવસારીને આપવાને કારણે નવસારીનો જે વિકાસ છે એ અનેક ગણો થવાનો છે. ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે, નવી નવી ટેકનોલોજી સાથે આ પાર્ક બનશે. આખા દેશમાં મોદી સાહેબે 7 ટેક્સટાઇલ પાર્ક એ મંજૂર કર્યા, પરંતુ નવસારી માટે એમના મનમાં એક વિશિષ્ટ પ્રકારની ભાવના છે કે આ પાર્ક આખા દેશમાં અને દુનિયામાં સૌથી બેસ્ટ બને એ પ્રકારનો પ્રયત્ન એ મોદી સાહેબ આમાં કરી રહ્યા છે. આનો ફાયદો શું થશે? અહીં આજુબાજુના ગામડાના યુવાનો બાઇક પર નવસારી આવે, સ્ટેશન પર ગાડી મૂકે, કેટલાક વાપી જાય, સુરત જાય, સચિન જાય, નોકરી પર સાંજે પાછા આવે, બાઇક લઈને ઘરે જાય. એમનો આખો દિવસ કામમાં અને બાકીનો સમય પ્રવાસમાં જાય. હવે એમને ઘર આંગણે એટલું કામ મળશે કે એમણે કોઈ જગ્યાએ બહાર જવાની જરૂર નહીં પડે એ પ્રકારની વ્યવસ્થા આમાંથી થવાની છે. હવે તો અનેક પ્રોજેક્ટો આવ્યા. નવસારી સંસદીય મત વિસ્તારના બી 4 વિધાનસભા સુરતમાં એ નવસારીની છે. સુરત શહેરની જે 6 વિધાનસભા છે એ ગામમાં છે, ગામડામાં છે. એ 6નો જેટલું વોટિંગ છે એટલું 4નું વોટિંગ 13 લાખ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં સુરતમાં આવે છે. સુરતના ડેવલપમેન્ટ માટે આવનારા 50 વર્ષની અંદર ત્યાં જે વસ્તીનો વધારો થશે, વોટર બેઝ જે ઇન્ડસ્ટ્રીઓ આવશે, આ ઇન્ડસ્ટ્રીઓને પાણી પૂરું પાડવા માટે, લોકોને પીવાનું પાણી મળી રહે એના માટે, અને 10 લાખ ક્યુસેક પાણી પણ આવે તો પણ સુરતમાં પૂર નહીં આવે એ પ્રકારની વ્યવસ્થા સાથેનું આયોજન સુરતમાં પણ મોદી સાહેબના આશીર્વાદ સાથે આપણે કરી શક્યા છે. એના ટેન્ડરો થઈ ગયા છે, એનું કામ આગળ વધી રહ્યું છે. તમને યાદ હશે 2007માં ફક્ત 7 લાખ ક્યુસેક પાણી સુરતમાં આવ્યું હતું અને અડાજણ વિસ્તારમાં 20 ફૂટ પાણી ઘરમાં ઘૂસી ગયું હતું. કેટલાય લોકોએ બીજા માળે, ત્રીજા માળે અગાસીમાં ચડી જવું પડ્યું હતું. હવે 10 લાખ ક્યુસેક પાણીમાં પણ આ પૂરની સ્થિતિ ન આવે એ પ્રકારની વ્યવસ્થા. અને આખા દુનિયામાં કોઈ શહેરે 50 વર્ષના પાણીનું આયોજન નથી કર્યું એ આપણે નવસારી સંસદીય મત વિસ્તારમાં કર્યું છે. મિત્રો, સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ એ 55 માળની હોવી જોઈએ. આખા દુનિયામાં એકમાત્ર બિલ્ડિંગ બને એ પ્રકારની ઈચ્છા મોદી સાહેબે બતાવી હતી, પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ પરમિશન નહીં આપી. એના કારણે એ બિલ્ડિંગ આપણે 29 માળના 2 બિલ્ડિંગ ત્યાં બનાવ્યા. સગ્રામપુરા સબજેલ પર નવસારી સંસદીય મત વિસ્તારની અંદર 30 મહિનામાં આ કામ પૂરું કરવાનું છે, 29 માળનું. અને એ આખા દુનિયામાં આજે પણ 29 માળમાં પણ આખા દુનિયામાં કોઈ મહાનગરપાલિકાનું બિલ્ડિંગ 29 માળનું નહીં હતું. એ હવે આપણા વિસ્તારમાં બની રહ્યું છે. એની બાજુમાં જ બીજું એક બિલ્ડિંગ 29 માળનું બન્યું. એમાં પણ રાજ્ય સરકારના તમામ કચેરીઓ એ પણ એ જ બિલ્ડિંગમાં બાજુમાં આવી જાય. કોર્પોરેશનના કામ માટે જાઓ, ત્યાંથી તમને લાગે સરકારનું કામ છે તો ત્યાં નીચે જ તમારી ગાડી પાર્ક કરી હોય, 5000 વાહનોના પાર્કિંગ સાથે, એની વ્યવસ્થા સાથે એ બિલ્ડિંગ પણ એ આપણે ત્યાં બનાવી રહ્યા છીએ. અહીંયા ડાંગમાં વરસાદ પડે ને નવસારીમાં પૂર આવે એવી સ્થિતિ હતી.
પૂરમાં પાણી આવે પણ પીવાના પાણીની તકલીફ પડતી હતી. અહીંયા એક ડેમ બને બહાર કંઈ નથી, પૂર્ણા પર તમારે કઈ પૂર્ણા અને વાઘરેજ કાવેરી પર બે જગ્યાએ ડેમ બન્યા. એના કારણે ગામડાના પણ પાણીના પીવાની વ્યવસ્થા એ સુધરી જશે. આ એક જ વર્ષમાં એ કાર્યક્રમ પૂરો કરવાના છે. એને લગભગ 6 મહિના ઉપર થઈ ગયા છે. આવનારા 6 મહિનાની અંદર નવસારી સંસદીય મત વિસ્તારના એક ગામમાં પૂરતું પાણી પીવાનું મળે અને શુદ્ધ પાણી મળે. કેમ કે કાંઠા વિસ્તારમાં ખારું પાણી હોય, બોર કરે તો પાણી ખારું આવે, કૂવો કરે તો ખારું પાણી આવે, ત્યારે એને નળથી પાણી દરેકના ઘરમાં જાય એ પ્રકારની વ્યવસ્થા પણ એ આપણે કરી રહ્યા છીએ. એક સમય એવો હતો કે નવસારીને પણ પાણીની તકલીફ પડતી હતી. આજે એ તકલીફ ઓછી થઈ છે, પરંતુ ઝડપે સલાહ વ્યવસ્થા જેમ સુરતમાં આપણે કર્યું કે 24 કલાક પાણી મળે, હજુ આપણે નવસારીમાં કરી શક્યા નથી, પણ 24 કલાક પાણી મળે એનું પણ આયોજન એ આપણે આવનારા દિવસોમાં કરવા માંગીએ છીએ, જેનાથી પાણીની સમસ્યા હલ થઈ જાય. આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ ઇન્ડસ્ટ્રીઓ છે, અલગ અલગ રાજ્ય સરકારો ખૂબ બધા અલગ અલગ પ્રલોભનો આપે છે પોતાના ત્યાં નવી ઇન્ડસ્ટ્રી આવે એના માટે. અને આપણે એના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સમજાવીને ગળાનું ઇન્ફેક્શન જેટલા થોડું તકલીફ છે. આપણે એમને 4500 કરોડ રૂપિયાના ખર્ચે વાપી, સરીગામ, નવસારી, સુરત, વડોદરા, સાવલી, અમદાવાદ આ દરેક જે ઇન્ડસ્ટ્રી છે આ ઇન્ડસ્ટ્રીનું એફ્લન્ટ એ સીધું દરિયામાં ડીપ સીમાં જાય એના માટે 4500 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી એને પોતાનો એફ્લુએન્ટનો નિકાલ કરવા માટે સૌથી મોટો માથાનો દુખાવો હોય છે. હવે એને ડીપ સી સુધી લઈ જવાની જવાબદારી, એનો ડિસ્પોઝલ એ જ્યારે આ યોજના દ્વારા 4500 કરોડના યોજના દ્વારા આપણે કરી રહ્યા છે, એના કારણે હવે નવી ઇન્ડસ્ટ્રી બીજા રાજ્યોમાં નહીં જશે, એ ચોક્કસપણે આપણા અહીંયા જ આવશે. એ પ્રકારની વ્યવસ્થા પણ આખા દેશમાં કોઈ રાજ્યે કર્યું હોય તો આપણે કરી છે. આપણે તાપી નદી રિવરફ્રન્ટ બનાવી રહ્યા છીએ. આપણે તાપીને ઊંડી કરી રહ્યા છીએ, લગભગ 20 ફૂટ 3 મીટરથી વધુ એને ઊંડી કરીને એની કેરિંગ કેપેસિટી વધે એના માટે પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને કદાચ તમને આશ્ચર્ય લાગશે કે આવું ક્યારેય નથી થયું. એવું કામ કે ઉકાઈની નીચેના વાસમાં, સુરતથી ઉપરવાસ હોય ને ઉકાઈથી નીચેના ભાગ, દરેક ગામનું પાણી, ગંદુ પાણી એ સીધું નદીમાં જતું હતું. તમે સોનગઢ હોય કે બીજી કોઈ ફેક્ટરી હોય કે પેપર મિલ હોય, એ બધું પણ એફ્લુએન્ટ સીધું નદીમાં જતું હતું. સુરત મહાનગરપાલિકામાં લગભગ આપણે 721 કરોડ રૂપિયા મંજૂર કરાવીને જે 2-3 ગામોના પાણી એક જગ્યાએ ભેગું કરીને એને ટ્રીટ કરીને જ નદીમાં છોડવું, ઇન્ડસ્ટ્રીનું પાણી પણ ત્યાં જ ટ્રીટ કરીને નદીમાં છોડવું. એના કારણે નદી ગંદી ન થાય, એના કારણે જ્યારે પાણી સુરતમાં અપાય ત્યારે વધારે ખર્ચો ના કરવો પડે, એ પ્રકારની વ્યવસ્થા પણ એ આપણે આ તાપી નદી ઉપર કરી છે. હું આપને એટલા માટે આ કહેવા માગું છું કે આ જે કરીએ છીએ એ લાંબા ગાળાનું આયોજન છે. મોદી સાહેબના દૂરંદેશી સાથે એમાં આપણે આગળ વધી રહ્યા છે. 10 જેટલા પ્રોજેક્ટ એવા છે. આપણા અહીંયા બુલેટ ટ્રેન પહેલી બિલ્લીમોરાથી સુરત ચાલુ થવાની, દેશમાં પહેલી બુલેટ ટ્રેન આપણા વિસ્તારમાં થાય એ કોઈ નાની વાત નથી. ખેડૂતોને તે વખતે ફક્ત 3 લાખ રૂપિયા વીઘાના આપવાના હતા. બધા ખેડૂતો મારી પાસે આવ્યા, મેં કીધું તમને અન્યાય નહીં થવા દઉં. એમના માટે રજૂઆત કરી. 1 કરોડ ને 3 લાખ રૂપિયા મળ્યા, 1 કરોડ વધારે એમને મળ્યા. એ ખેડૂતોને જે પૈસા મળ્યા
એ ટેક્સ ફ્રી છે, એની પર કોઈ ઇન્કમ ટેક્સ લાગતો નથી. પૂરા ચેકથી એક જ દિવસે પેમેન્ટ આવી જાય. બજાર ભાવ કરતાં પણ ડબલથી વધારે એ જમીનના ભાવ એમને મળ્યા. એ એમનો અધિકાર હતો ખેડૂતોનો, અને એ અધિકાર એમને મળ્યો એનો એક આનંદ છે. કોઈને અન્યાય ન થાય એના માટેના પ્રયત્ન આપણે સતત કરતા આવ્યા છે. આપણે નવસારીમાં પર્યટનની કોઈક જગ્યા બને એના માટે 2014માં જ મોદી સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ અમારે ત્યાં દાંડી એક ઐતિહાસિક સ્થળ છે. મહાત્મા ગાંધીજીએ એમના જીવનમાં ઘણા સત્યાગ્રહ કર્યા, પણ એકમાત્ર સત્યાગ્રહ એવો હતો કે એમણે કાનૂન તોડ્યો. એમણે ક્યારેય કાયદો તોડ્યો નહોતો, પણ એમણે કહ્યું કે હું કાયદો તોડું છું, પણ સવિનય કાનૂન ભંગ નામ એમણે આપ્યું કે સવિનય સાથે એમણે હાથમાં મીઠું લઈને અંગ્રેજ સરકારને પડકાર આપ્યો. એમના જીવનનો આ પહેલો સત્યાગ્રહ હતો કે જ્યાં એમણે કાયદાને હાથમાં લીધો. એવું આ ઐતિહાસિક સ્થળ, અને એ ઐતિહાસિક સ્થળની દુર્દશા હતી. મોદી સાહેબે બોમ્બેના એજન્ટને એમને એજન્સીને એને ડિઝાઇન બનાવવા માટે આપ્યું, અને એમાં એમણે 150 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી. એના કારણે આજે દાંડી ડેવલપ થયું છે. ત્યાં લગભગ 6 લાખ લીટર પાણીનું તળાવ છે. તળાવમાં પાણી ખૂટે નહીં એના માટે નીચે 4 લાખ લીટરનો પાણીનો ટેન્ક તળાવની નીચે બનાવવામાં આવી છે. એમણે એક દીપ પ્રગટાવ્યો છે. એ જે 2 પાઇપ છે એ એકબીજાને ટચ નથી, પણ આપણા દેશના એન્જિનિયરો દ્વારા ફક્ત નટ બોલ્ટ ઉપર લગભગ 100 ફૂટના આમ ક્રોસમાં ઊભા હોય એ પ્રકારના પાઇપ અમને ઊભા કર્યા છે. આપણા દેશના આ સાયન્ટિસ્ટો અને આપણા એન્જિનિયરો એને ટેલેન્ટ છે એ એમાંથી પ્રદર્શિત થાય છે. ત્યાં ઘણા બધા શિલાલેખ લખવામાં આવ્યા છે. આમાંથી જે પણ કદાચ દાંડી ના ગયો હોય એમણે કાલે જ દાંડી જવું જોઈએ, ફેમિલી સાથે જવું જોઈએ. અને તમારે ત્યાં કોઈ પણ મહેમાન આવે તો એને દાંડી જોવા માટે લઈ જવું જોઈએ. દાંડી એક ઐતિહાસિક સ્થળ છે. અમારી કલ્પના હતી કે કેવડિયા કોલોનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શન કરવા માટે જે કોઈ આવે એ દાંડી પણ આવવો જોઈએ. અને એ પ્રયત્ન જો તમારો સાથ અને સહકાર હશે તો ખૂબ મોટી પર્યટનની આવક એ અહીંયા ઊભી થશે આ કાંઠા વિસ્તારના ગામોમાં. એના કારણે યુવાનોને રોજગારી મળશે. આપણે આપણી જ વાતોને બહુ મહત્ત્વ આપતા નથી, અને એના કારણે એનો પ્રચાર થતો નથી. જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે રોજના લગભગ 5,000 લોકો આવતા હતા. શનિ રવિમાં લગભગ 25,000 લોકો એ ત્યાં દર્શન કરવા માટે આવતા હતા, વિઝિટ કરતા હતા. કેમ કે એના 2 રૂપિયા કે 5 રૂપિયા એવી કંઈ ફી છે. એની જે રસીદ ફાટે એના પરથી આંકડો આપણને મળતો હતો. પણ ધીમે ધીમે આમાં ઓટ આવી છે. મારે આપ સૌને વિનંતી કરી છે કે આપણા વિસ્તારનો આ પર્યટનના સ્થળને મોટું આપણે નહીં કરશું તો કોણ કરશે. આપણને જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે ત્યાં જવું જોઈએ. ખૂબ સરસ વાતાવરણ છે. જે મહેમાનો આવે એમને પણ ત્યાં લઈ જવા જોઈએ, અને એના કારણે ખૂબ મોટું પર્યટનની આવક થશે. એ પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. આ 2014થી 2024 સુધીના 10 વર્ષની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ઇતિહાસ રચ્યા છે. જ્યારે એક કોચ રેલવેનો લાવવો હોય એ પણ વિદેશથી મંગાવવો પડતો હતો. મોદી સાહેબે વંદે ભારત ટ્રેન ચાલુ કરાવી. એના એન્જિનિયરો, એની ટેકનોલોજી એ સંપૂર્ણપણે ઇન્ડિયન છે. એના કોચથી લઈને એન્જિન સુધી બધી જ વસ્તુ એ આપણા દેશમાં બનેલી છે. એક સ્ક્રૂ પણ એ આપણે બહારથી લાવ્યા નથી. એ સંપૂર્ણપણે સ્વદેશી ટ્રેન છે. પહેલાં ટ્રેનનો પ્રવાસ એટલે દુઃખદ પ્રવાસ હતો. ટ્રેન ક્યારે આવશે, ટ્રેનમાં ગંદકી કેવી હશે. જ્યારે હવે વંદે ભારતમાં સૌથી 160 કિલોમીટરની સ્પીડે દોડતી આ ટ્રેન, એમાં સ્વચ્છતા છે અને એક સુખદ પ્રવાસની અનુભૂતિ એમાં થાય છે.
આ રેલવેની જો કોઈ એક કાયાપલટ કરી તો નરેન્દ્ર મોદી સાહેબે કરી છે. એમાં પણ એમણે ઇતિહાસ રચ્યો. એવિએશનમાં પણ મોદી સાહેબે સુરતનો એરપોર્ટ, એ પહેલાં મુખ્યમંત્રી હતા ત્યારે આવતા ત્યારે ફક્ત પતરાની એક કેબિન હતી. અમે ત્યાં પંખો પણ ચાલુ કરી શકતા નહોતા કેમ કે ખૂબ ગરમી લાગતી. મોદી સાહેબે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી આપ્યું, એનો રનવેને સ્ટેન્ડન કરી આપ્યું, એને ટેક્સીવે બનાવી આપ્યો, અને બિલ્ડિંગ બંને તરફ વધારી આપી, અને સુવિધા વધારી આપી. એક સમય એવો હતો કે કોંગ્રેસના સમયમાં અમે આંદોલન કર્યું હતું, 20,000 લોકો ગયા હતા. અમે પ્લેન રોકો આંદોલન કરીને 11 જેટલા સાંસદો અને બીજા વેપારીઓ સાથે ટિકિટ લઈને અમે પ્લેનની આગળ બેસી ગયા હતા. અમે 2 કલાક સુધી પ્લેનને ઉડવા દીધું નહોતું. એવા આંદોલન કર્યા હતા. આ ઇતિહાસમાં કોઈ પ્લેન રોકો આંદોલન થયું હોય એવું ક્યાંય નોંધાયું નથી. એ પહેલું આંદોલન આપણે કર્યું હતું, પણ કોંગ્રેસ હતી એને તો કોઈ જૂ રેંગતી નહોતી. અને એટલા જ માટે મોદી સાહેબ આવતાની સાથે જે રીતે પ્લેનમાં વધારો થતો ગયો, એક દિવસે 7 પ્લેન એક સાથે અલગ અલગ શહેરમાં જવાનો રેકોર્ડ પણ આખા દેશમાં કોઈ શહેરમાં હોય તો એ સુરત શહેરની અંદર છે. આજે લગભગ 76 જેટલી ફ્લાઇટ આવન જાવન કરે છે. આપણે બહુ ટૂંકા સમયની અંદર 100થી વધારે ફ્લાઇટો આ દેશના તમામ જ્યાં જ્યાં એરપોર્ટ છે શહેરો સાથે જોડવાનો આપણો પ્રયત્ન છે. એના કારણે આપણે સૌ પ્રવાસ કરવાના શોખીન છીએ. આપણે સગવડ સાથે પ્રવાસ કરવા માટે પણ ઈચ્છા રાખતા હોઈએ છીએ. સમયનો બચાવ થાય એનો પણ આપણો પ્રયત્ન છે. તો આ સુવિધા આપણને મળે એનો પણ આપણે ટૂંકા સમયની અંદર 76 ફ્લાઇટ તો છે, પણ 100થી વધારે આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણી માંગણી હતી કે નવસારી વિસ્તારની અંદર કે આજુબાજુના ગામોમાં ખૂબ બધા NRI છે, એમને દિલ્હી કે મુંબઈ થઈને એમને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવી પડતી હતી. એમની માંગણીને આપણે રજૂઆત કરી. એના કારણે હવે દુબઈ અને શારજાની ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં હજુ પણ નવી ફ્લાઇટો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચાલુ થશે. એના કારણે જે આપણા મિત્રો સગા જે કોઈ બહારથી આવશે કે જશે એને તમારે મુંબઈ મૂકવા ના જવું પડે. તમે અહીંયા જ સુરતના એરપોર્ટ પરથી એમને મૂકીને રવાના કરી શકો છો. મોદી સાહેબે એક જ દિવસની અંદર આખા દેશની અંદર 15 જેટલા એરપોર્ટનું લોકાર્પણ હમણાં મહિના પહેલાં કર્યું. એ પણ મોદી સાહેબે ઇતિહાસ લખ્યો છે. આ દિન સુધીમાં કોઈ પ્રધાનમંત્રીએ એક સાથે 15 એરપોર્ટનું લોકાર્પણ નથી કર્યું. મોદી સાહેબે રાજકોટથી એમ્સનું લોકાર્પણ કર્યું. રાજકોટના એમ્સને લોકાર્પણ કરતી વખતે એમણે દેશમાં અલગ અલગ જગ્યાએ કુલ મળીને 7 એમ્સનું લોકાર્પણ કર્યું. એ પણ મોદી સાહેબે ઇતિહાસ લખ્યો છે. મોદી સાહેબે જે અટલ ટનલ બનાવી છે એને જોવા માટે હજારો લોકો રોજ જાય છે. આ લોકોને 20-25 કિલોમીટરનો જે ફેરો પડતો હતો એ હવે 10 મિનિટની અંદર આ ટનલમાંથી બહાર નીકળી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ મોદી સાહેબે કરી છે. કાશ્મીરની અંદર ખૂબ વિકટ પરિસ્થિતિની અંદર બ્રિજ બનાવવાનો હતો, ત્યાં ટ્રેન ચાલુ કરીશું એવું સાહેબે પ્રોમિસ કર્યું હતું. ત્યાં અવગઢ જગ્યાએ પણ એમણે ત્યાં બ્રિજ બનાવી આપ્યો છે. આવા તો અનેક કામો મોદી સાહેબે કર્યા, પણ એમણે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળ 1980થી જે તે વખતે જે તે નેતાઓ હતા એમણે સંકલ્પ પત્રમાં, કોંગ્રેસ એને ચૂંટણી ઢંઢેરો કહેતી હતી, અંગ્રેજીમાં એને મેનિફેસ્ટો કહેતી હતી. મોદી સાહેબ કહે છે કે આ મારો સંકલ્પ છે એટલે એને નામ આપ્યું સંકલ્પ પત્ર. એની અંદર પહેલો મુદ્દો હતો દર વખતે કે રામ મંદિર અમે રામ જન્મભૂમિની જગ્યા પર બનાવીશું. કોંગ્રેસવાળા મજાક કરતા હતા. કોંગ્રેસવાળા કહેતા હતા કે ભાજપવાળા કહે છે કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. મોદી સાહેબે તારીખ પણ આપી અને મંદિરનું નિર્માણ પણ કર્યું. બીજો મુદ્દો મોદી સાહેબે 370ની કલમ રદ કરવાની વાત હતી. રાજ્યસભાની અંદર મોદી સાહેબને
कांग्रेसना एक सांसदे કહ્યું હતું कि मोदी जी 370 को हाथ मत लगाना, हाथ जल जाएगा, कश्मीर में खून की नदियां बहेगी। मोदी साहेब અને અમિતભાઈ આવી ગીજર ધમકીઓથી ગભરાય? એ તો ગુજરાતના શહેર છે, એક દિવસે 370 અને 35 કલમ રદ કરી નાખી। જે કાશ્મીરમાં ખૂન કી નદીઓની વાત કરતા હતા એ કાંકરી ચાળો નથી કરી શક્યા એવી ઝડપી સલાહ વ્યવસ્થા અમિતભાઈ અને મોદી સાહેબે કરી હતી। મોદી સાહેબે ટ્રિપલ તલાક બધાને કાયદો સરખો હોવો જોઈએ એના માટે ટ્રિપલ તલાક રદ કરવા માટેનો નિર્ણય એ મેનિફેસ્ટોમાં તો એ પણ રદ કર્યો। એના કારણે કેટલીય મુસ્લિમ બહેનો કહી જાય છે કે અમને ખૂબ મોટી નિરાંત મોદી સાહેબે કરી આપી છે। અમારી દીકરી કે અમારી બહેન જે પરણીને ગઈ હોય ક્યારે એનો હસબન્ડ એને 3 તલાક એને કાઢી મૂકે ને ક્યારે ઘરે પાછી આવે એનો અમને મનમાં ડર રહેતો હતો। આજે આ 3 તલાકનો કાયદો રદ કરવાને કારણે એમની બહેનો પણ સુરક્ષિત થઈ। એ મુસ્લિમ બહેનોને પણ સુરક્ષિત કરવાનું કામ એ મોદી સાહેબે કર્યું છે। આવા તો દરેકે દરેક નિર્ણયો અને મેનિફેસ્ટોમાં આપેલા વચનો, સંકલ્પ પત્રમાં આપેલા વચનો એ મોદી સાહેબ એક પછી એક પૂરા કરતા ગયા છે। મોદી સાહેબે અનેક યોજનાઓ દ્વારા ખેડૂતો માટે, દીકરીઓ માટે, ગરીબો માટે, બધા જ માટે યોજના બનાવી। આ દેશની બહેનોને મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં એમણે 50% રિઝર્વેશન આપ્યું। એના કારણે આજે અલગ અલગ જગ્યાએ બહેનો મેયર છે, બહેનો જિલ્લા પંચાયતના પ્રમુખ છે, કારોબારી ચેરમેન પણ છે અને 50% સભ્યપદ પણ એમની પાસે છે। મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે આ અધિકાર આપ્યા હતા પણ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે જે ગુલામીનું પ્રતીક હતું લોકસભાનું ભવન એના બદલે નવું ભવન નિર્માણ કર્યું। ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં 30 મહિનામાં પૂરું કરવાનું હતું, 27 મહિનામાં પૂરું કર્યું। એમાં પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોમાં 33% વિધાનસભામાં એમને રિઝર્વેશન આપ્યું અને લોકસભામાં પણ 33% આ સીટો બહેનો માટે એમને રિઝર્વેશન આપ્યું। બહેનોને ટેલેન્ટને ઓળખીને મોદી સાહેબે અમને તકો આપી। જે ચંદ્રયાન પર આપણે ગર્વ અનુભવીએ છીએ કે આપણું ચંદ્રયાન ચંદ્ર પર લેન્ડ થયું, એ જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં 50% બહેનો હતી। મોદી સાહેબના બહેનોમાં વિશ્વાસ એમાંથી પ્રદર્શિત થાય છે। આજે જ્યારે આકાશ હોય કે પાતાળ, ભૂમિદળ હોય કે નૌકાદળ, આ દેશની સીમાઓના રક્ષણ કરવા માટે મોદી સાહેબે બહેનોને નેતૃત્વ આપ્યું છે। એમને ફક્ત મિલિટરીમાં નથી લીધા, એમને નેતૃત્વ આપ્યું છે। એમણે દુનિયાને બતાવ્યું છે કે ભારત દેશની આ દીકરીઓ આ દેશની સીમાનું રક્ષણ કરવા માટે સક્ષમ છે। એ મેસેજ એમણે દુનિયાને આપ્યો છે। હમણાં 26મી જાન્યુઆરીના પરેડની અંદર જે 12 પ્લાટૂન હતા એમાંથી 11 પ્લાટૂન દીકરીઓના હતા। દુનિયાને એમણે બતાવ્યું કે અમારી દીકરીઓ પણ એ ટેલેન્ટેડ છે, એ મજબૂત છે, એમની જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે। એ પ્રકારનો મેસેજ પણ મોદી સાહેબે બહેનોને આપ્યો, અધિકાર પણ આપ્યો। એમણે આ દેશના યુવાનો માટે બેંકોને કહ્યું કે એમને સ્વાવલંબી મારે બનાવવા છે, તમે એને લોન આપો અને લોન પણ વગર વ્યાજની આપો। આ દિન સુધી કોઈ પણ સરકારોએ આ દેશના યુવાનોને લોન પણ નથી આપી અને વગર વ્યાજની લોનની તો કલ્પના જ નથી કરી। બેંકોએ જ્યારે સાહેબને પૂછ્યું કે સાહેબ તમારા કહેવા મુજબ અમે એમને લોન પણ આપીએ, વગર વ્યાજની પણ આપીએ, પણ એનો જામીન કોણ થશે? આપણને ગર્વ થાય એવા એમના શબ્દો હતા। મોદી સાહેબે કહ્યું કે આ દેશના યુવાનોમાં મને ભરોસો છે, આ દેશનો યુવાન પ્રામાણિક છે, આ દેશનો યુવાન ટેલેન્ટેડ છે, તમે એને લોન આપો, વગર વ્યાજની લોન આપો
હું નરેન્દ્ર મોદી હું એનો જામીન છું. દુનિયામાં મહાસત્તાઓ પણ છે, એના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી કોઈએ પણ ક્યારેય પોતાના દેશના યુવાનો પર આટલો ભરોસો નથી કર્યો. ક્યારે એમણે આપણા દેશના પોતાના દેશના યુવાનો માટે એ જામીન નથી થયા. नरेंद्र मोदी है तो मुमकिन है भाई. मोदी है तो मोदी साहेबे जे खेडूतोने આપણે अन्नदाता कहीए છીએ, જે ખેડૂતોને આપણે જગતનો તાત કહીએ છીએ, એના માટે કોઈ પણ સરકારોએ આજ દિન સુધી કોઈ યોજના ના બનાવી. નાની અમથી મદદ માટે પણ ખેડૂત નાયબ મામલતદાર જેવા સામાન્ય અધિકારીને પણ પત્ર લખે, પોતાની લાચારી વ્યક્ત કરે, મદદ માંગે. મોદી સાહેબે કીધું કે આ તો અન્નદાતા છે, એ લાચાર ન હોઈ શકે. એને દર વર્ષે 6,000 રૂપિયા એના ખાતામાં જમા કરવાનું મોદી સાહેબે ચાલુ કર્યું. દરેકને કોઈ અરજી નહીં કરવાની, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, સીધા એના બેંક એકાઉન્ટમાં આ પૈસા જમા થાય એની વ્યવસ્થા મોદી સાહેબે કરી. અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે એમણે ભાવ પણ બાંધી આપ્યા કે આનાથી નીચે કોઈ ખરીદી ના કરી શકે. મોદી સાહેબે ચોથો એક સંકલ્પ કર્યો કે આ દેશમાં ખૂબ ગરીબ લોકો છે, આદિવાસી ભાઈ બહેનો હોય કે દલિત ભાઈ બહેનો હોય, એ ગરીબ તો છે જ, એમને રિઝર્વેશનના અધિકાર પણ છે, છતાં એમની ગરીબી દૂર નથી થતી. પણ કોઈ બ્રાહ્મણ હોઈ શકે, કોઈ ઉજળિયાત હોઈ શકે, એ પણ ગરીબ છે. એના માટે સરકારોએ ક્યારેય કોઈ યોજના નથી બનાવી. એ બિચારો અથડાય છે, કૂટાય છે, લાચાર થઈ જાય છે. મોદી સાહેબે કહ્યું કે કોઈ પણ ગરીબ હશે, કોઈ પણ સમાજનો હશે, એને ગરીબી રેખામાંથી બહાર લાવવા માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે. ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ગરીબી હટાવો. મોદી સાહેબે કોઈ સૂત્ર નહીં આપ્યું, પણ એમણે છેલ્લા 10 વર્ષની અંદર 140 કરોડની વસ્તીમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. આ યુએનના આંકડો છે, આ કોઈ મોદી સાહેબનો આંકડો નથી. એટલે ઓથેન્ટિક આ ફિગર છે. મહાસત્તાઓએ પણ કબૂલ કર્યું કે આ કામ તો મોદી સાહેબ જ કરી શકે, અમે નહીં કરી શકીએ. અહીં ઘણા બધા ડૉક્ટર મિત્રો બેઠા છે. આયુષ્યમાન યોજનાનો લાભ શું થાય એ મારે ડૉક્ટર સાહેબોને સમજાવવું પડે એવું નથી. પહેલાં પણ ગામની અંદર કોઈ ડૉક્ટર જવા તૈયાર નહોતા, ત્યાં બીમાર નહોતા એવું નહોતું, પેશન્ટો હતા જ, પણ હોસ્પિટલનું બિલ પેડ કરવાની એમની તાકાત નહોતી. પહેલાં કોઈ વડીલ માતા પિતા બીમાર પડે તો પોતાના દીકરાને જાણ નહીં થવા દે. એને એમ થાય કે મારો દીકરો અમારી સારવાર કરાવશે તો એને જમીન કે ઘર વેચવું પડશે, દેવાદાર થઈ જશે, અને એટલા માટે એને ખબર પડવા દેતા નહોતા. ખૂબ તકલીફ પડે તો ખેતરમાં જઈને રડી લે, ધ્રુસકે રડી લે, પણ આંખ કોરી આવીને કરીને ઘરે આવે ત્યારે કોઈને ખબર ના પડે. મોદી સાહેબે કહ્યું કે આ સ્થિતિને મારે બદલવી છે. આ વડીલોનો મોટો દીકરો હું છું, મારી જવાબદારી છે. મોદી સાહેબે આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની સારવાર એને બિલ મોદી સાહેબે આપવાનું શરૂ કર્યું. આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એની પર બીજા 5 લાખ રૂપિયા, એટલે કે ગુજરાતમાં 10 લાખ રૂપિયા સુધીની આ સગવડ આપવાનું શરૂ થયું. હવે અંતરિયાળ ગામોની અંદર પણ સારી સુવિધાજનક હોસ્પિટલો બને છે. જે પેશન્ટો ત્યાં હતા જ એ પેશન્ટો ત્યાં આવે છે અને એમનું બિલ આયુષ્યમાન યોજના હસ્તક મોદી સાહેબ ચૂકવે છે. એનો ઘણો બધો લાભ ડૉક્ટરોને મળ્યો કે એમને પેશન્ટો મળ્યા અને બિલની ચિંતા નહીં થઈ. એમને સારવાર કરવાનો એક સંતોષ ડૉક્ટરને એમાંથી મળ્યો છે. મોદી સાહેબે 2017માં એક ઠરાવ કર્યો હતો
કે આ ડૉક્ટરો 2 કરોડ રૂપિયા ખર્ચે ડોનેશન કરે ત્યારે એમને MBBSમાં પ્રવેશ મળતો હતો, ખૂબ મોટું ડોનેશન ચાલતું હતું. મોદી સાહેબે દરેક જિલ્લાની અંદર મેડિકલ કોલેજ કરવાનું ચાલુ કર્યું. નવસારીમાં પણ મેડિકલ કોલેજ આપણને મળી, પણ એમણે 2017માં 800 જેટલા વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના ડોનેશન વગર સરકારી હોસ્પિટલમાં, સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો. એના કારણે ફક્ત 13,000માં એક સેમેસ્ટર, એટલે 2 સેમેસ્ટર વર્ષના, એટલે 26,000માં આખું વર્ષ ભણી શકે, કોઈ પણ જાતના ડોનેશન વગર ભણી શકે એ સ્થિતિ એ મોદી સાહેબે ઊભી કરી છે. મને યાદ છે કે તે વખતે જે નોટિફિકેશન નીકળ્યું એ 2018નું નીકળ્યું, નિર્ણય 2017માં થયો. મને સુરતના ડૉક્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ એમણે મારા ધ્યાને મૂક્યું કે આને 2017થી કરી શકાય એમ છે. મેં PM સાહેબને ધ્યાને મૂક્યું. સાહેબે કહ્યું કે તમે નડ્ડાજીને મળો. ત્યારે આરોગ્ય મંત્રી હતા, એમણે અધિકારીઓની સાથે મારી મુલાકાત કરાવી. અધિકારીઓએ કહ્યું કે આ નહીં થઈ શકે કેમ કે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવાની છે. ત્યારે મહેન્દ્ર ચૌહાણે મને ધ્યાનમાં મૂક્યું કે મંજૂરી નથી લેવાની, ફક્ત સુપ્રીમ કોર્ટને જાણ કરવાની છે. અને એના કારણે તરત નિર્ણય થયો અને પૂરા દેશમાં તમે 800 ગુણ્યા 2 કરોડ ગણો, કેટલા રૂપિયા થાય? આ 2 કરોડની રકમ 800 જણની બચી ગઈ. 17માં જ એમને એડમિશન શરૂ થયા, 18થી તો નોટિફિકેશન હતું જ. આ રીતે ડૉક્ટરો માટે પણ જો ભણવું મોંઘું હોય તો સ્વાભાવિક હોય એની સારવારનો ખર્ચ પણ વધી જાય, પણ એની રાહત થાય, એનો સીધો ફાયદો લોકોને પણ થાય. એટલા માટે મોદી સાહેબે આ યોજના પણ બનાવી. મારે આપ સૌને એટલું જ કહેવું છે કે આપ સૌ 3 વખત મને નવસારી સંસદીય મત વિસ્તારમાંથી દિલ્હી પાર્લામેન્ટમાં મોકલ્યો છે. 4થી વાર પણ પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. આપ સૌના આશીર્વાદ મને મળશે એવો મને વિશ્વાસ છે. પણ તમારી અપેક્ષાઓ 100% પૂર્ણ કરવા માટેની પણ હું તમને ખાતરી આપું છું. મેં તમને આજે ઘણા કામોની વાત કરી, ઘણા બધા કામો કદાચ વર્ણવી નહીં શક્યો હોઈશ, પણ ખૂબ કામ કર્યા છે જે મારી ફરજમાં આવતા હતા. કોઈ પણ એક સંસદીય મત વિસ્તારમાં તમે PM સાહેબનું કે અમિતભાઈનું છોડી દો તો સૌથી વધારે કામ અને વ્યક્તિગત કામ પણ જો કોઈ સંસદીય મત વિસ્તારમાં થયા હોય તો નવસારી સંસદીય મત વિસ્તારમાં થયા છે.